મારું નામ પારસમલ આચાર્ય, ગોળબાગ, દુકાન નામ હિરેન કલેક્શન. એરટેલ વાળા 17 દિવસથી ખાડો ખોદી ગયેલા છે. આજે 18મો દિવસ છે, કોઈ ખાડો પુરાવા આવતા નથી. અમને અહીંયા ટ્રાફિકની તકલીફ પડે છે અને 2-3 વખત કીધું, નગરપાલિકામાં બી ગયા ને ખાડો પૂરતા નથી. અહીંયા સુપરવાઇઝરને બી કીધું તો એ લોકો બે દાડા કરીને આગળ કરતા છે. આજે 17 દિવસ તો તમે જે આજે 18મો દિવસ છે. આ કામ છે તે કોનું ચાલી રહ્યું છે અત્યારે? આ કામ એરટેલ કંપની નું ચાલે છે. એરટેલ કંપની વાળા એનામાં કોઈ એરટેલ વાળા એમ કે ભાઈ 2 દાડા આવશે અને આજે 18 દિવસ ખેંચી કાઢ્યા છે અને અમને હાલના સમયે ટ્રાફિક નું બહુ તકલીફ પડે છે. પૂરું નામ જણાવશો? મારું કિશોર વિરમભાઈ બળેજા. અને આપની દુકાન છે અહીંયા અંજની કુરિયરની. ના, જે ખાડો છે કેટલા દિવસથી આ ખાડો છે તે 18 દિવસથી ખોદેલો છે. આ જે ખાડો છે એક્ઝેક્ટલી કઈ જગ્યા પર ખોદાઈ રહ્યો છે? આ છે આપણે મદ્રાસ ઢોસાવાળાની સામે સાયન્સ એપલ કોમ્પ્લેક્સમાં ગોરબાગ ગણેશ બેકરીની બાજુમાં. આજે આ ખાડો જે છે, એ અંદર જોઈ લો તમે, વાયર ત્યાં મૂકી ગયેલા છે. એ લોકો 5 દિવસથી વાયર નાખી ગયેલા. એના ડીએમ ને ફોન કરો તો એનો ડીએમ એવું કહે કે ભાઈ 3 દિવસમાં ખાડો પૂરી જાય. એનું રેકોર્ડિંગ પણ છે, નગરપાલિકામાં જઈને અમે આપેલું છે. નગરપાલિકા વાળાને પાછા કાલે કમ્પ્લેન આપવા ગયા. એ લોકો એમ જ કહે છે કે ભાઈ જયારે કામ માણસ નથી, અત્યારે માણસ હોસ્પિટલમાં છે, આવશે ત્યારે કરી દે. નગરપાલિકા એવું કહે છે કે માણસ નથી કે ના, ડીએમ આનો આજે ખાડો ખોદવાનો. નગરપાલિકા તો આ ખાડો પૂરવા માટે સહમત છે કે હા, નગરપાલિકા વાળા તો સહમત છે. 2-3 વખત અમે નગરપાલિકામાં જઈએ. આજે આ પાછો ખાડો ખોદતા છે ને અત્યારે એવું કહીને ગયા એટલે પાછો ભાઈ કે ભાઈ આજે સાંજ સુધીમાં કામ नहीं था तो તમે ખાડો બૂર દેજો. आपका पूरा नाम बताइए? स्वप्निल शर्मा. और आपका दुकान? सॉफ्ट है, साइड एक्शन कॉम्प्लेक्स. ये राजभोग का जो मुख्य रोड है स्टेशन से जाता है जी, जिसमें शाम को काफी दिक्कत होती है, काफी ट्रैफिक समस्या इधर रहती है. इसके अलावा ये जो खड्डा खोदा गया है, खड्डा इन्होंने 15-20 दिन से ये बड़ा खड्डा खोदा है. हाँ. ये आज सुबह नया चालू किया है. हाँ. ये 18-20 दिन से खड्डा खुला हुआ है. हाँ. इधर एक कुत्ता गिर गया था, छोटा पिल्ला. हाँ. उसको निकाला हम लोगों ने इधर. हाँ. उसके बाद कल इधर यहाँ गाड़ी सामने खड़ी थी, उसका एक्सीडेंट हुआ क्योंकि लोगों को बराबर पता नहीं चलता किधर तक अंदर मोड़ना है गाड़ी. हाँ. तो इधर गाड़ी फंसे, पार्किंग की यहाँ प्रॉब्लम आ रही है. इधर से बस जाते रहती है तो कोई आदमी इधर गाड़ी नहीं लगा सकता. अभी इनसे पूछो तो ये बोलते हैं अभी कल साफ हो जाएगा, परसों साफ हो जाएगा. जितने बार साफ करने आते हैं इधर पूरा ब्लॉक में, इधर हमारा प्राइवेट प्रॉपर्टी में भी पूरा अंदर पूरा कचरा फेंक के जाते हैं. तो सबको बहुत प्रॉब्लम हो रही है. और ये जो आपने नगर पालिका में इसके लिए कोई भी कार्यवाही किया? जो इनके बॉस है उनसे 2-3 बार बात करी है उन्होंने. वो ये बोलते हैं कि शाम तक कंप्लीट हो जाएगा. अभी आज का भी ये बोला है कि ये खड्डा और ये खड्डा दोनों आज रात तक कंप्लीट हो जाएगा.